વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા રાધા નામનું ઉચ્ચારણ કરનારો ભગવાનને કેવો લાગે છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. સર્વપ્રથમ આપણે બધા રાધા નામના મહિમા પર વાત કરીએ. તો સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા શ્લોક 1ની ટીકામાં બ્રહ્મવૈવત પુરાણ કૃષ્ણ જન્મખંડ 13મા અધ્યાયના 105 થી 110મા શ્લોકનું પ્રમાણ આપતા થકા રાધા નામનો મહિમા વર્ણવતા થકા લખી રહ્યા છે કે રેફો અનેક જન્માગમ કર્મ ભોગમ શુભાશુભમ આકારો ગર્ભવાસમ ચ મૃત્યુમ રોગમ ચ નાશયેત. ઢકાર આયુષો હાનિમ આકારો ભવબંધનમ શ્રવણ સ્મરણોક્તિભ્ય પ્રણશ્યતિ ન સંશય. રેફો હિ નિશ્ચલામ ભક્તિમ દાસ્યમ કૃષ્ણ પદાંબુજે સર્વેપ્સિતમ સદાનંદમ સર્વસિદ્ધ્યો ગમીશ્વરમ. ઢકાર સહવાસમ ચ તત્તુલ્યમ કાલમેવ ચ દદાતિ સાર્ષિષારૂપ્યમ તત્વ જ્ઞાનમ હરે સુખમ. આકારસ્તેજસો રાશિમ દાન શક્તિમ હરો યથા યોગ શક્તિમ યોગમતિમ સર્વકાલમ હરે સ્મૃતિમ. શ્રુત્યુક્તિ સ્મરણોદ્યોગાન મોહજાલમ ચ કિલ્બિષમ રોગ શોક મૃત્યુયમા વેપંતે નાત્ર સંશય. અર્થાત કે કોઈ માણસ રાધા આવો શબ્દ સાંભળે, સંભાળે અથવા બોલે તો તે રાધા શબ્દમાં 4 અક્ષર છે. રકાર વત્તા આકાર વત્તા ઢકાર વત્તા આકાર. તેમાં પહેલો રેફ ર છે. તે તેના અનેક જન્મના પાપને નષ્ટ કરે છે અને સારા નરસા કર્મફળ ભોગને અટકાવે છે. બીજો અક્ષર આ છે. તે તેના ગર્ભવાસ, મૃત્યુ અને રોગોનો નાશ કરે છે. ત્રીજો અક્ષર ધ છે. તે તેના આયુષના નુકસાનને રોકે છે. અને ચોથો અક્ષર આ છે. તે તેના સંસારના બંધનને કાપે છે. આમાં કોઈ સંશય નથી. આ પ્રમાણે રાધા શબ્દ બધા જ અનિષ્ટોને દૂર કરે છે અને ઇષ્ટ ફળને આપે છે. જેમ કે રાધા શબ્દને કોઈ મનુષ્ય શ્રદ્ધાથી સાંભળે, બોલે કે સંભાળે, તેનો પ્રયત્ન કરે તો તે રાધા શબ્દમાં રહેલો પ્રથમ અક્ષર ર ભગવાનના સ્વરૂપમાં અવિચલ ભક્તિને આપે છે. ભગવાનના ચરણ કમળમાં દાસપણાની ભાવનાને આપે છે. સહુ ચાહે તેવા નિત્ય આનંદને આપે છે. બધી જ સિદ્ધિઓને આપે છે અને સાક્ષાત પરમેશ્વરને પણ મેળવી આપે છે. તૃતીય અક્ષર ઢ પરમાત્મા સાથે નિવાસ કરાવે છે. તેમના જેવો જ સમય આપે છે, સમાન ગુણયોગ અને સમાન રૂપ આપે છે, તત્વનું સ્વરૂપ ઓળખાવે છે તથા ભગવત સ્વરૂપનું સુખ આપે છે. ર અને ધના પછીનો દ્વિતીય અને ચતુર્થ અક્ષર આ ભગવાનના જેવી પુષ્કળ તેજસ્વીતાને અને દાન શક્તિને આપે છે. યોગ શક્તિ, યોગમાં બુદ્ધિ અને નિરંતર ભગવાનનું સ્મરણ કરાવે છે. રાધા આવા શબ્દને કોઈ સાંભળે, બોલે કે સંભાળવા પ્રયત્ન કરે તો તે રાધા શબ્દ અનેક પ્રકારના મોહનો અને તેથી થયેલા પાપોનો નાશ કરે છે. રાધા આવા શબ્દના ડરથી તો રોગ, શોક, મૃત્યુ અને યમરાજ પણ કંપે છે. એમાં કોઈ સંદેહ
નથી. આ પ્રમાણે ભક્તો અહીં બ્રહ્મ વૈવત પુરાણની અંદર રાધા નામનું મહાત્મય વર્ણવવામાં આવેલું છે. જે પણ કોઈક મનુષ્ય પરમ પ્રેમથી રાધા શબ્દનો ઉચ્ચારણ કરે છે એને કયા લાભની પ્રાપ્તિ થાય છે એનું બધું જ વર્ણન અહીં બ્રહ્મ વૈવત પુરાણ કૃષ્ણ જન્મ ખંડમાં શ્રીમદ નારાયણ ભગવાને કહેલું છે. પરંતુ જે પણ કોઈક વ્યક્તિ રાધા નામનું ઉચ્ચારણ કરે છે તે રાધા નામ ઉચ્ચારણ કરનારો ભગવાનને કેવો લાગે છે તો એ સંબંધમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પોતાના શ્રીમુખે બ્રહ્મ વૈવત પુરાણ કૃષ્ણ જન્મ ખંડમાં જે વાક્યો કહે છે એ વાક્યો શ્રવણ કરવા યોગ્ય છે. જેમ કે બ્રહ્મ વૈવત પુરાણ કૃષ્ણ જન્મ ખંડ અધ્યાય 15 શ્લોક 72 થી લઈને 77 ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે, રા શબ્દમ કુર્વત સ્રષ્ટુ દદામી ભક્તિમુત્તમામ ઢા શબ્દમ કુર્વત પશ્ચાદ યામી શ્રવણ લોભત યે સેવંતે ચ દત્વા મામુપચારશ્ચ ષોડશ યાવત જીવન પર્યંતમ યા પ્રીતિર જાયતે મમ સા પ્રીતિર મમ જાયેત રાધા શબ્દા તતો અધિકા પ્રિયા ન મે તથા રાધે રાધા વક્તા તતોધિક બ્રહ્મા અનંત શિવો ધર્મો નર નારાયણા વૃષિ કપિલશ્ચ ગણેશશ્ચ કાર્તિકેયશ્ચ મત્પ્રિયઃ લક્ષ્મી સરસ્વતી દુર્ગા સાવિત્રી પ્રકૃતિಸ್ತથા મમ પ્રિયાશ્ચ દેવાશ્ચ તાಸ್ತથાપિ ન તત્સમાઃ તે સર્વે પ્રાણતુલ્યા મે ત્વમ મે પ્રાણાધિકા સતી. અર્થાત જે પુરુષ તારા નામના રા શબ્દોનો ઉચ્ચાર કરે છે તેટલામાં તો હું ત્રાસ પામીને તે પુરુષને ઉત્તમ ભક્તિ આપી દઉં છું અને પછી તારા નામનો ધા શબ્દ જ્યારે ઉચ્ચારે છે તે જ વખતે હું તે તારા સંપૂર્ણ નામનું શ્રવણ કરવાની લાલચથી તે પુરુષની સમીપે દોડી જાઉં છું. જે લોકો મને 16 ઉપચારો અર્પણ કરી મારી સેવા કરે છે તેથી પણ મને મારા જીવન પ્રમાણે પ્રસન્નતા રહે છે. તે જ પ્રમાણે રાધા શબ્દનો જે ઉચ્ચાર કરે છે તેથી પણ મને તેટલી જ પ્રીતિ અથવા પ્રસન્નતા થાય છે. તેથી સાબિત થાય છે કે હે રાધે, તારાથી અધિક પ્રિય મને કોઈ પણ નથી અને એ રાધા નામનો ઉચ્ચાર કરનાર પુરુષ તો મને તારા કરતા પણ અધિક પ્રિય છે. બ્રહ્મા, શેષનાગ, શિવ, ધર્મદેવ, નરનારાયણ, બંને કપિલ, ગણેશ તથા કાર્તિકેય એ બધા મને પ્રિય છે. તે જ પ્રમાણે લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, સાવિત્રી અને પ્રકૃતિ મને પ્રિય છે અને બધા દેવો પણ મને પ્રિય છે. પણ રાધા નામનો ઉચ્ચાર તો મને જેવો પ્રિય છે તેના જેવો તે કોઈ પણ પુરુષ મને પ્રિય નથી. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અહીં બ્રહ્મ વૈવત પુરાણના કૃષ્ણ જન્મ ખંડ 15મા અધ્યાયમાં સ્પષ્ટ રૂપે કહે છે કે જે પણ કોઈક મનુષ્ય રાધા નામનું ઉચ્ચારણ કરે છે એ પુરુષ તો મને રાધિકા, બ્રહ્મા, શેષનાગ, શિવ, ધર્મદેવ, નરનારાયણ, બંને કપિલ, ગણપતિ, કાર્તિકેય, લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, સાવિત્રી અને પ્રકૃતિ કરતા પણ મને અધિક પ્રિય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે રાધા નામને જે ઉચ્ચારે છે તે ભગવાન શ્રી કૃષ્ણને રાધિકાજી તથા બ્રહ્માદિક દેવતાઓ, નરનારાયણ દેવ, કપિલ ભગવાન, શેષ નારાયણ ઇત્યાદિ કરતા પણ વધુ પ્રિય છે. માટે ભક્તો પ્રેમપૂર્વક રાધિકાજીના નામનું ઉચ્ચારણ કરજો. કેટલાક નરાધમો માતાજીનું નામ ઉચ્ચારણ કરવામાં પણ સંકોચ અનુભવે છે.
તે લોકોએ આટલા વચનો જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. આ વચનો સાક્ષાત અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે રાધિકા તથા ભવ બ્રહ્માદિક દેવતાઓ કરતા પણ જે પણ કોઈક મુમુક્ષુ રાધા નામનું ઉચ્ચારણ કરે છે, એ રાધા નામનું ઉચ્ચારણ કરનારો મને સૌથી વધુ પ્રિય છે. માટે ભક્તો પ્રેમ સહિત રાધિકાજીના નામનું ઉચ્ચારણ કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.